નમસ્તે બાળ દોસ્તો. પાઠ 6 રિયાની મુસાફરી. રિયા નામની એક છોકરી છે, તેને કરેલી મુસાફરી અહીં આપણે જોવાની છે. સૌપ્રથમ રિયા અને તેની સખી જીયા ખૂબ જ ઉત્સાહિત હતા. તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા. આપણને આપણા મિત્ર સાથે જો મુસાફરી કરવા મળે તો આપણે ખૂબ જ ખુશ થઈ જઈએ. એવી જ રીતે આ રિયા છે તે તેની સખી જીયા સાથે મુસાફરી કરવાની હતી, એટલે કે બંને ખૂબ જ ખુશ હતા. તેઓ વાપી જવાના હતા. વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી. જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી. વેકેશનનો સમય હતો તો રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા છે તે વાપીથી આગળ દમણ ત્યાં જવાની હતી. એટલે બંને એક જ ટ્રેનમાં મુસાફરી કરવાના હતા. બંને કુટુંબને સાથે જવાનું નક્કી થતા રિયાના પિતા બંને કુટુંબ માટે 15 દિવસ પહેલા જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા. જો આપણે રેલવેમાં મુસાફરી કરવી હોય તો થોડા સમય પહેલા જ તેનું બુકિંગ કરાવવું પડે, જેથી સમયસર આપણને ટિકિટ છે તે મળી રહે. તો તેના જવાના 15 દિવસ પહેલા જ તે ટિકિટ બુક થઈ ગયેલી હતી. તેમની મુસાફરીના માત્ર 2 જ દિવસ બાકી હતા ત્યાં જીયા ખૂબ જ બીમાર પડી. જ્યારે 15 દિવસ પહેલા ટિકિટ બુક થઈ ગઈ, હવે 2 દિવસની જ વાર છે ત્યાં જીયા છે તે બીમાર પડે છે. ડોક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું. તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ છે તે રદ કરાવવી પડી. જીયાની તબિયત સારી ન હતી, તેથી તેના કુટુંબના બધા જ સભ્યોની ટિકિટ છે તે રદ કરાવવી પડી. બંને સખીઓ ખૂબ જ દુખી હતી, કારણ કે તેઓએ મુસાફરી વખતે શું કરશે અને કેટલાક આયોજનો કર્યા હતા. પણ જીયાનું જવાનું બંધ રહેતા રિયા છે તે નિરાશ થઈ ગઈ. જો અહીંયા રિયા છે તે એકદમ દુખી થઈ જાય છે, કેમ કે બંને સાથે મળીને કેટલા બધા આયોજનો પણ કર્યા હતા કે તેઓ ટ્રેનની મુસાફરીમાં શું કરશે, શું નહીં કરે, એ બધા. હવે આગળ જોઈએ કે જીયાએ કહ્યું, મને એક યુક્તિ સૂચે છે. તેણે રિયાને કહ્યું, તું નિરાશ ન થઈશ. તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે. એ ડાયરી છે એ તને કામ આવશે. અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે. તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ. રિયા તેના ઘરે ગઈ અને એક નોટબુક અને પેન શોધીને તેના થેલામાં મૂકી. રિયાને આ જીયાની વાત છે તે ખૂબ જ ગમી. તેણે વિચાર્યું કે હા, આ બરાબર વાત છે. હું મારી ડાયરી એક લઈ જઈશ અને જેમાં જે પણ હું કરું છું તે બધું તેમાં નોટ કરતી જઈશ. તો હવે રિયાની ડાયરી જે લખેલી છે તેની શરૂઆત થઈ છે. આજે પૂનમનો દિવસ હતો. અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશન પર પહોંચ્યા. થોડીક વાર ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી. ટ્રેન છે જે જગ્યા પર ઊભી રહે તેને તેનું પ્લેટફોર્મ કહેવાય છે. આ છે ગાંધીધામનું પ્લેટફોર્મ. જોઈ શકાય છે ઘડિયાળમાં કે 8:55 સમય થયેલો છે. આગળ જોઈએ, ટ્રેન સાંજના 7:50 કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી. ટ્રેન છે એ સાંજે 7:50 એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક છે ત્યાં આગળ ઊભી રહી. અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું. જો એ ચિત્રમાં જોઈ શકાય છે. જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી. શેની મૂંઝવણ હતી? તો કે એક દરવાજેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા. જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર આવે ત્યારે એકદમ ધક્કા મૂકીનો માહોલ હોય છે, જે તમે બધાએ પણ જોયેલો જ હશે. ઘણાને નીચે ઉતરવું હોય છે, ઘણાને ઉપર ચડવું હોય છે. આ ઉપરાંત તેની પાસે ઘણો બધો સામાન પણ હોય છે. તેને ચડાવવો અને ઉતારવો ખૂબ જ મુશ્કેલ બને છે. તો આ લોકો છે એકદમ મૂંઝવણમાં હોય છે. થોડું ધક્કામુક્કી જેવું જણાતા પપ્પાએ કહ્યું, ટ્રેન અહીં 15-20 મિનિટ ઊભી રહેશે, એટલે આપણે શાંતિથી ચડીએ, ઉતાવળ કરશો નહીં. ટ્રેન છે એ હંમેશા પ્લેટફોર્મ પર 10 થી 15 મિનિટ ઊભી રહેતી હોય છે, એટલે ધક્કામુક્કી ન કરતા શાંતિથી ચડવું જોઈએ, એવું રિયાના પિતાએ કહ્યું.
આગળ જોઈએ કે અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી અને સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા. ટ્રેનના ડબ્બામાં બધાની નક્કી કરેલી સીટ નંબર હોય છે. એ શોધીને તેના પર જ આપણે બેસવાનું હોય છે. આ બધા લોકો પણ પોતાની જગ્યા પર બેસી ગયા. સમય જતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટા ભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેસી ગયા હતા. ટ્રેન ઉપડવાનો જેવો સમય થયો ત્યાં સુધીમાં બધા જ મુસાફરો પોતાની ટિકિટ પર ગોઠવાઈ ગયા હતા. મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી હતી. બારી પાસેની બેઠક ખૂબ જ સરસ હોય છે, કેમ કે બારીમાંથી બહારના દ્રશ્યો જોવાની ખૂબ જ મજા આવે. પપ્પા અને હિમાક્ષની વચ્ચે બેઠક મળી હતી. અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું. તે આગળના સ્ટેશનથી બેઠા હોય તેવું લાગ્યું હતું. આ રિયાનું જે કુટુંબ હતું તેની પહેલા જ એક કુટુંબ ત્યાં આવેલું હતું. એક કુટુંબ કદાચ એની પહેલાનું જે સ્ટેશન હતું ત્યાંથી આવીને બેઠું હોય તેવું લાગતું હતું. તેમની સાથે અમારી ઉંમરના 2 બાળકો પણ હતા. રિયાની ઉંમરના 2 બાળકો પણ એ કુટુંબમાં હતા. તેમને 2 બેઠક ઉપર 2 બેઠક બાજુમાં ઉપર નીચે મળી હતી. તે 4 લોકો હતા, તેમાંથી 2 ઉપર અને 2 નીચે એવી રીતે તેમની બેઠક હતી. થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેકર આવ્યા. તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી આપી કે અમે યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં. ટિકિટ ચેકરનું કામ હોય છે કે બધા લોકોની ટિકિટ જોઈ અને ટિકિટની જે સીટ ઉપર નંબર લખેલો હોય તે ચકાસવાનું. અહીં હવે બધાને ખાતરી થઈ કે અમે બધા બરાબર જગ્યાએ બેઠા છીએ. આગળ જોઈએ કે અમારી ટ્રેન 1 કલાક ચાલી હશે ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. તેની ટ્રેન છે અંદાજે 9 વાગ્યાના સમયગાળામાં શરૂઆત થઈ હતી. હવે અંદાજે 10:15 વાગ્યા છે, એટલે કે 1 કલાકના ગાળામાં એ ટ્રેન છે તે ઊભી રહી. મેં બારીમાંથી જોયું તો સામખિયાળી જંકશન લખેલું હતું, એટલે કે હવે ગાંધીધામથી તેના પછીનું જંકશન સામખિયાળી જંકશન આવ્યું. મેં પપ્પાને પૂછ્યું કે સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે. જો આ રિયાને નવું જાણવાની ખૂબ જ ઈચ્છા થાય છે. તે તેના પપ્પાને પ્રશ્ન પૂછે છે. પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનથી આગળ જવા માટે 2 કે તેથી વધારે રેલ માર્ગ છૂટા પડતા હોય તેવા રેલવે સ્ટેશનને જંકશન કહેવાય છે. જો આ ચિત્રમાં એક રેલવેનો જે ટ્રેક હોય તેમાંથી 2 અલગ અલગ ભાગ પડે છે. 2 અલગ ભાગ પડે તે જગ્યાને જંકશન કહેવાય છે. આ સ્ટેશનથી 2 રેલ માર્ગ છૂટા પડેલા દેખાય છે. આપણી ટ્રેન જે માર્ગ પર જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ છે તે પાલનપુર તરફ જશે. 2-3 મિનિટ પછી ટ્રેન છે તે ઉપડી. અમુક જંકશન હોય ત્યાં ટ્રેન છે ખૂબ જ થોડા સમય માટે ઊભી રહે. અહીંયા 2-3 મિનિટના સમયમાં ટ્રેન છે એ ફરી પાછી રવાના થઈ. આગળ 2 માર્ગ છૂટા પડતા હતા તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું. આગળ જોઈએ કે ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી. મારી નજર બારીની બહાર જ હતી, કેમ કે તેની ટિકિટ છે તે બારી પાસેની હતી, એટલે તે બારીના બહારના દ્રશ્યો જોઈ રહી હતી. પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર દૂર સુધી દેખાતું હતું. પૂનમનો ચાંદ છે એ એકદમ અજવાળું આપે એવો હોય અને તેના અજવાળામાં ધારો કે નીચે ચાદર પાથરેલી હોય એવું દ્રશ્ય દેખાતું હતું. પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે તે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે. જે સફેદ ચાદર હતી એ હકીકતમાં મીઠાનો થર જામેલા હતા. આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવીને મીઠું પકવે છે. મીઠું પકવવાનું કામ છે તે અગરિયાનું હોય છે. ત્યાં તો મીઠાના મોટા મોટા ઢગલાઓ પણ જોવા મળ્યા. એ ચાદર ઓઢેલી હતી એની સાથે સાથે જરા ટ્રેન આગળ ચાલી તો મીઠાના મોટા મોટા ઢગલા પણ તેને જોવા મળ્યા. ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી. થોડેક દૂર ચંદ્રના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું. હવે ધીમે ધીમે સમય પસાર થતો જાય છે. હવે ચંદ્રમાં તે ટ્રેન છે એ ધારો કે પુલ ઉપર પસાર થઈ રહી હોય તેવું દેખાતું હતું. તેના પરથી વાહનોની લાઈટ દેખાઈ રહી હતી. અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી. મેં પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે.
તેમણે કહ્યું, આ સમજદારી પુલ છે. બધા પુલને અલગ અલગ વિસ્તાર મુજબ નામ આપવામાં આવેલા છે. આ પુલનું નામ છે સમજદારી પુલ, જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. એટલે કે અહીંયાથી કચ્છની શરૂઆત થાય છે. તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ તરફ જતી બધી જ ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી. તેમાં ખૂબ જ સમય લાગતો. બાળ દોસ્તો, પુલનું કામ હોય છે રસ્તાને શોર્ટ એટલે કે ટૂંકો કરવો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જો પુલ દ્વારા જઈએ તો આપણે ઓછા સમયમાં અને ઓછો રસ્તો કાપીને જઈ શકીએ છીએ. જ્યારે આ પુલ ન બન્યો હતો ત્યારે અમદાવાદ જવા માટે પાલનપુર થઈને જવું પડતું હતું, પરંતુ હવે આ પુલ પરથી જઈ શકાય છે. આગળ જોઈએ કે મેં તરત પપ્પાને પૂછ્યું, આગળ આપણે જે બે રેલ માર્ગ જુદા પડતા જોયા હતા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ ને? તો પપ્પાએ કહ્યું, હા, ત્યાંથી જ ટ્રેન જતી હતી. જે બે માર્ગ છૂટા પડતા હતા, એક અમદાવાદ તરફ અને બીજો છે તે પાલનપુર તરફ જતો હતો. હવે રાત્રિના 11 વાગ્યા એટલે પપ્પાએ સૂઈ જવા કહ્યું. મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી અને ડબ્બામાં બીજા મુસાફરીઓ પણ ઊંઘવાની તૈયારી કરતા હતા. તેની રાત છે તે તેને ડબ્બામાં જ પસાર કરવાની છે. એટલે જેવો 11 વાગ્યા તેઓ પપ્પાએ કહ્યું કે હવે ચાલો બધા સૂઈ જઈએ. ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી. હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ. મેં ઊંઘવા પ્રયત્ન કર્યો પણ ટ્રેનના અવાજમાં ઊંઘ આવતી ન હતી. આપણા ઘરમાં જેટલું શાંત વાતાવરણ હોય એવું ટ્રેનમાં ન હોય. ત્યાં તો અવારનવાર અવાજ આવ્યા કરતો હોય. એટલે રિયાને ઊંઘ આવી નહીં. અમારા ડબ્બામાં બીજું કુટુંબ હતું. તેમાં મારી ઉંમરની એક છોકરી હતી. તેને પણ મારી જેમ ઊંઘ આવતી ન હતી. અમે બંનેએ થોડી વાતો કરી. હવે તે બંને મિત્ર બની ગઈ છે અને એકબીજાને વાતો કરી રહી છે. તેનું નામ ફિયોના હતું. તેની પાસે થોડી વાર્તાની ચોપડીઓ હતી. મેં પણ તેની પાસેથી એક ચોપડી લઈ અને વાંચવાનું ચાલુ કર્યું. વાંચતા વાંચતા મને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના પડી. અચાનક મારી આંખ ઉઘડી ગઈ અને બારીમાંથી બહારની લાઈટનો પ્રકાશ આવતો હતો. ટ્રેન છે એ તો સતત પસાર થઈ રહી હશે, તો અચાનક જ બારીમાંથી એને આંખમાં પ્રકાશ આવ્યો. મેં બેઠા થઈને બારીમાંથી જોયું તો કોઈ મોટું શહેર આવ્યું હોય તેવું લાગતું હતું. શહેર સુંદર લાગતું હતું. શહેર છે તો તેમાં તો દિવસ અને રાત રોશનીઓ દેખાતી હોય, તો તેને બારીમાંથી ત્યાં રોશનીનો પ્રકાશ છે તે અંદર આવી રહ્યો હતો. આવું સુંદર દ્રશ્ય મેં ગાંધીધામમાં ક્યારેય જોયું નથી. ચારે બાજુ બહુમાળી મકાનો અને સુમસામ વાતાવરણમાં ટ્રેન સડક માર્ગમાં પુલો નીચેથી તો ક્યાંક ફાટકવાળા માર્ગથી પસાર થઈ રહી હતી. ટ્રેનનો માર્ગ છે તે એવો હોય છે, ક્યાંક પુલ નીચેથી પસાર થાય, ક્યાંક ફાટક નીચેથી પસાર થાય, તો ક્યાંક સીધા રેલવેના ટ્રેક પર ચાલતી હોય. તો આ બધું જોવાની ખૂબ જ મજા પડતી હતી. મમ્મીનો મોબાઈલ લઈ મેં રાત્રિના આ સુંદર દ્રશ્યના ફોટા અને વિડીયો પણ લીધા, જે જોવાની ખૂબ જ મજા આવશે. આ ઉપરાંત તેને જીયાને પણ બતાવવાના હતા. આગળ જોઈએ કે જ્યારે ઘડિયાળમાં 2:30 વાગ્યાનો એટલે કે 2:30નો સમય થયો છે ત્યારે અમારી ટ્રેન એક મોટા સ્ટેશને આવીને ઊભી રહી. પપ્પા પણ જાગી ગયા હતા. તેમણે કહ્યું કે અમદાવાદ આવી ગયું છે. ત્યારબાદ વિવિધ વસ્તુઓ વેચનારા ફેરિયાઓના અવાજથી વાતાવરણ છે તે ઘોંઘાટવાળું થઈ ગયું હતું. જ્યારે જંકશન હોય ત્યાં ફેરિયાઓ, લારીવાળા, દુકાનવાળા, ફ્રૂટવાળા એ બધાનો અવાજ છે તે સાંભળવા મળે. તો તેનાથી વાતાવરણ છે તે ઘોંઘાટવાળું થઈ ગયું. ચાય ગરમ ચાય, ગરમા ગરમ ભજીયા, પૂરી શાક, ઠંડા પાણીની બોટલ, વડાપાવ, કેળા, ચીકુ, સફરજન જેવા અવાજો સંભળાવા લાગ્યા. બધા પોતપોતાના વસ્તુઓ છે તેનો અવાજ કરીને વેચતા હતા. આવું દ્રશ્ય છે તે અમદાવાદ જંકશન ઉપર જોવા મળ્યું. પપ્પાએ કહ્યું કે ટ્રેન અહીં 20-25 મિનિટ ઊભી રહેશે. જ્યાં મોટું જંકશન હોય ત્યાં ટ્રેન છે વધારે વાર હોલ્ટ કરે છે. જ્યાં નાનું જંકશન હોય ત્યાં ટ્રેન છે તે ઓછી વાર હોલ્ટ કરે છે. પપ્પા પાણીની બોટલ ભરવા નીચે ઉતર્યા. હું પણ તેમની સાથે નીચે ઉતરી. ત્યારબાદ
પ્લેટફોર્મ ઉપર ખૂબ જ ભીડ હતી. મુસાફરો અને ફેરિયાઓ પાસેથી છે તે ખરીદી કરતા હતા. બીજી ઘણી ટ્રેનો પણ ઊભી હતી. જ્યાં જંકશન હોય ત્યાં એક સાથે ઘણી બધી ટ્રેનો એક સાથે જોવા મળે છે. મુસાફરો છે એ બધા ફેરિયાઓ પાસેથી કંઈક ને કંઈક વસ્તુઓ ખરીદતા હતા. લાલ રંગના કપડાવાળા માણસો સામાન ઉપાડીને દોડાદોડી કરતા હતા. જે લાલ રંગના કપડાં પહેરેલા હોય તેને કુલ્લી કહેવામાં આવે છે. તે આપણો સામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં મદદરૂપ થાય છે. માઇકમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. કેટલાક મુસાફરો પોતાના ટ્રેનની રાહ જોઈને બેઠા હતા. મને તો આ બધું જોવાની ખૂબ જ મજા પડી. કે રિયાએ આ બધું પહેલી વાર જોયું હશે તો તેને આ બધા દ્રશ્યો જોવાની અને જાણવાની ખૂબ જ મજા પડતી હતી. હવે ત્યારબાદ 3:45નો સમય થયો છે. અમે પણ ફેરિયા પાસેથી કેળા અને ચીકુ લઈ ડબ્બામાં બેઠા. સમય જતાં ટ્રેન ઉપડી. અમે કેળા અને ચીકુ ખાધા પછી હું ટોયલેટ જઈ આવી. હવે ઊંઘ આવતી ન હતી. મારી પાસે સાપ સીડીની રમતનું બોર્ડ અને રમવાનો પાસો હતો. એ ટ્રેનમાં તેની સાથે રમત પણ લઈ ગઈ છે. તો હવે તેને નીંદર ન આવતી હતી એટલે મેં, હિમાક્ષે અને ફિયોનાએ થોડો સમય સાપ સીડીની રમત રમી. ત્યારબાદ એટલામાં નડિયાદ શહેર આવ્યું. નડિયાદનું જે સ્ટેશન આવ્યું ત્યાં ટ્રેન છે તે ઊભી રહી. જ્યાં ફિયોનાને ઉતરવાનું હતું. ફિયોના અમને આવજો કહી અને ઉતરી ગઈ. પછી હું અને હિમાક્ષ છે તે સૂઈ ગયા. તો બાળ દોસ્તો, આ પાઠમાં આપણે રિયાની મુસાફરીમાં રિયાએ શરૂ કરેલી મુસાફરી, તેનો ટ્રેનની સફર અને ટ્રેનમાં આવેલા જંકશનો વિશેની માહિતી મેળવી.